નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. એપિસોડ નંબર 3 માં આપ સૌનું પહેલા તો હાર્દિક સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. એપિસોડ 1 જેમાં એમેઝોનનો યુઝ, એપિસોડ નંબર 2 જેમાં વોઝ વરનો યુઝ અને એપિસોડ નંબર 3 જેમાં વિલ બીનો યુઝ. જે આ ટોપિક આપણે શીખી રહ્યા છીએ એકદમ બેઝિકથી અને 50-50 વાક્યોની પ્રેક્ટિસ સાથે મજા આવતી જશે. આવે એક નહીં, મને કહો તો એક વખત હા આવે છે. ઓકે, હવે એક વખત જોરદાર આપણું રેડ હાર્ટ આપી દેશે દરેક લોકો કોમેન્ટ બોક્સમાં ઝડપથી. એક સાથે બધાયનું હાર્ટમાં નહીં પણ આમ ટૂંકમાં કોમેન્ટ બોક્સમાં બધાયની ટૂંકમાં કહેવાય ને લાલ દિલડા હોવા જોઈએ. તો એક વખત લાલ દિલડું છે દરેક લોકો આપી દેશે, જેથી મને આનંદનો અનુભૂતિ થશે. હવે પહેલાં તો જેટલા લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકો વિડીયોને લાઇક કરી દેશે. જેટલા પણ 3000 આપણે લાઇક પહોંચાડવાની છે. બૂસ્ટર ડોઝ આપણે જે ચાલુ કર્યો છે બરોબર છે, તેમાં દરેક વિડીયોમાં 3000 લાઇક પહોંચાડવાનું છે અને એની જવાબદારી ઓનલી એન્ડ ઓનલી તમારી જ રહેશે. ઓકે મિત્રો, આજે સમય નહીં લઈએ, બહુ નાનકડો એવો ટોપિક છે. આગળના બંને ટોપિક હજી સુધી તમે નથી જોયા તો બંનેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને મળી જશે. તો ખાસ એ જોઈ લેજો. અને જેટલા લોકો અત્યારે પહેલાં તો વિડીયો જોઈ રહ્યા છે તમામ લોકો પહેલાં વિડીયોને લાઇક કરી દેશે. જેટલી લાઇક કરશો ને એટલું મને આનંદ થશે. અને સાથે સાથે મિત્રો, ચેનલમાં નવા આવ્યા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એક વખત સબસ્ક્રાઇબનું બટન પણ અવશ્ય દબાવી દેજો, જેથી મને આનંદની અનુભૂતિ થાય. ઓકે, દબાવી દીધું છે. ઓકે, તો હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે વિલ બીનો યુઝ આપણે છે એ મસ્ત રીતે આપણે કરતા શીખવાનો છે. રેડી? એનો ઉપયોગ ક્યાં થાય? બહુ નાનકડો એવો ટોપિક છે, બટ મજા આવે એવો ટોપિક છે, તો આપણે શીખીએ. મજા આવી જશે, કાંઈ અઘરું છે નહીં. રેડી? અને સાથે સાથે પ્રેક્ટિસ મારી સાથે સાથે કરતા જજો. અને જે સેન્ટેન્સ આવે એ સેન્ટેન્સને તમારે કોમેન્ટ બોક્સમાં સાથે સાથે લખતું જવાનું. ઓકે, શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. સૌથી પહેલા એપિસોડ નંબર 3. હવે સૌથી પહેલા આપણે જોવાનું છે વિલ બી. બરોબર છે? એમિઝાર જોઈ ગયા એપિસોડ નંબર 1 માં, એપિસોડ 2 માં વોઝ વર, અને હવે આવે છે વિલ બી. હવે મિત્રો, ટુ બી ના ફોર્મ્સ વિલ બી એકદમ મૂળિયાથી શીખવાના છીએ. એની પહેલા એક વાત કરી દઉં તમને કે હજી સુધી તમે આપણી આ બુક છે એ નથી પરચેસ કરેલી તો કરી લેજો, કે જેમાં 7000 પ્લસ દરરોજ બોલાતા વાક્યો છે એ આપણે એની બુક છે બહાર પાડી દીધેલી છે. તો ખાસ મિત્રો એ તમામ લોકોએ બુક લઈ લેવાની છે. બરોબર? અને જે આપણો બૂસ્ટર ડોઝ તમે કોર્સ લીધેલો છે તો એ લોકોને આ બુક લેવાની કંઈ જરૂર નથી. એ લોકોને ઓલરેડી મળી જ ગઈ છે, આપણા કોર્સમાં જ છે, એટલે એ લોકોને લેવાની જરૂર નથી. ઓકે, હવે 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે દરેક અલગ અલગ ટોપિક અથવા તો અલગ અલગ કાળના 100 વાક્યો આપેલા છે એ બુકમાં, અને અંગ્રેજી અને ગુજરાતી સાથે, જેથી પ્રેક્ટિસ થાય કે કયો શબ્દ કઈ રીતે બોલાય, કયું વાક્ય કઈ રીતે બોલાય. 50-50 વાક્યો તમને પ્રેક્ટિસ માટે આપેલા હશે કે ભાઈ દરેક પ્રેક્ટિસ માટે કઈ રીતે બોલ, વિથ આન્સર કી. અને આન્સર કી છે એ છેલ્લે આપેલી છે, એટલે તમે પ્રેક્ટિસ કરીને પછી છેલ્લે જોઈ આવો કે ભાઈ સાચો આન્સર છે કે નથી. અને એના સિવાયના 6000 પ્લસ દરરોજ બોલાતા વાક્યો છે એ મળી જશે. તો આ બુક મેળવવી કઈ રીતે? તો બુક મેળવવા માટે ખાસ અહીંયા QR કોડ આપેલો છે. એ QR કોડ ઉપર તમારે 111 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ છે એ તમારા નંબર ઉપર મોકલાવી દેવાનો છે, 9727292392 પર. એટલે તરત જ તમને આ બુક છે એ વોટ્સઅપમાં ઈ બુક તરીકે મળી જશે. અને ઓફર ફક્ત 31 જુલાઈ સુધી છે, એટલે વહેલા તે પહેલાના ધોરણે આ બુક પરચેસ કરી લેજો, પછી આ બુકની પ્રાઇસ છે એ ડબલ થઈ જશે. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પાછી એડ થઈ ગઈ. હવે તમને એક ઇન્ફોર્મેશન આપવાની છે આજના આ ટોપિકની. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન જુઓ કે વિલ બી. હવે વિલ બી છે સાહેબ, વિલ બી નો યુઝ ક્યાં થાય ને કેવી રીતે થાય? પહેલા તો વિલ બી નું ગુજરાતી થશે હશે, થશે અથવા તો બનશે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પોતે શું હશે ભવિષ્યમાં, અથવા તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પોતે ક્યાં હશે ભવિષ્યમાં, એના માટે વિલ બી નો ઉપયોગ થાય. મતલબ આપણે એમ કેવું હોય કે હું ડોક્ટર હઈશ, અમે એન્જિનિયર હશું, હું ક્લાસમાં હઈશ, મારા પપ્પા રાજકોટમાં હશે, મેળામાં ઘણા બધા લોકો હશે, પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ હશે. તો મતલબ આ શું થયું? ભવિષ્યમાં શું હશે એના માટે વિલ બી નો ઉપયોગ કરવાનો છે. હા વહેલું છે, ટોપિક જોશો ત્યારે ખ્યાલ આવશે. સૌથી પહેલા આપણે 3 ટોપિકની વાત કરીએ સાહેબ. તો વર્તમાન કાળ વી હેવ ડન, કમ્પ્લીટલી શીખી ગયા છે. ભૂતકાળ એટલે કે વોઝ વર, વી હેવ ડન, આપણે કમ્પ્લીટલી કરી ગયા છે. અને હવે વારો છે વિલ અથવા તો શેલ અથવા તો બી નો. અથવાનો કે ભાઈ વિલ શેલ
ની સાથે બી આવે, પણ શેલનો યુઝ અત્યારે કોઈ કરતા નથી મોડર્ન જમાના પ્રમાણે, તો આપણે પણ વિલ બીનો યુઝ કરીશું. ઓકે, તો રેડી છે? હશે, થશે અથવા તો બનશે. બટ મિત્રો આપણી ટૂંકમાં પરંપરા છે એ પરંપરાને આપણે પાળીએ તો શું થશે કે સાહેબ આપણે જે હોમવર્ક આપેલું હતું ગયા લેક્ચરમાં તમને યાદ હશે, રેડી? તો લાસ્ટ લેક્ચરમાં જે હોમવર્ક આપેલું હતું વોઝ વર આપણે શીખાતા, એ વોઝ વર પછી આપણે 20 વાક્યો દર વખતે એવું જ હોય છે. આપણા બુસ્ટર ડોઝની ખાસિયત જ આ છે. શું કે ભાઈ પહેલા આખો ટોપિક ક્લિયર કરાવો એક્સપ્લેનેશન સાથે લાઈવમાં, સાથે સાથે એના 50 વાક્યોની પ્રેક્ટિસ કરાવો કે કઈ રીતે સેન્ટેન્સ બને, અને 20 વાક્યો છે એને હોમવર્કમાં આપો, અને એના પછીના લેક્ચરમાં હોમવર્કના વાક્યો કરાવવામાં આવશે, પછી આગળનો ટોપિક થશે એટલે પાછળનું રિવિઝન થઈ જાય. તો એટલા માટે તો હજારો લોકો પસંદ કરી રહ્યા છે આપણા બૂસ્ટર ડોઝને. એટલે સાહેબ વિડીયોને એક વખત લાઈક કરી દેજો. મારી મહેનત તમને ગમતી હોય, મારી મહેનત વિશે તમે શું કહેવા માંગો છો એના માટે કોમેન્ટ બોક્સમાં તમે વાક્ય એકાદું કહી શકો, પણ લાઈક અને એક વખત દિલડું હાર્ટ લાલ કલરનું આપી દેશો તો મને વધારે આનંદ થશે. ઓકે ચાલો, હવે તમને મને બેયને ખબર છે સબ્જેક્ટ પછી શું આવતું હતું, વોઝ અથવા તો વર્ડ. આ શીખી ગયા બહુ અઢળક લેવલનું, એટલે અહીંયા વધારે પ્રેક્ટિસ નહીં કરાવું કારણ કે તો પછી એનું લાંબુ હાઈલે જશે, આજનો ટોપિક પાછો અધૂરો રહી જશે. ચલો, રોહન પ્રાણી સંગ્રહાલયમાં હતો. પેલા થોડાક વાક્યો છે હું બોલીશ, લખીશ એ ખરા, જેથી તમને થોડુંક શું કહેવાય, હા, અને હોમવર્ક કરેલું હોય અહીંયા સાથે રાખજો, ચેક કરતા જજો ખોટું હે સાચું છે, રેડી? અને દરરોજ આપણા લેક્ચરમાં જોડાજો સાહેબ, અનહદ લેવલનો ફેર પડશે, બરોબર છે? હવે આના પછીનો લેક્ચર આવશે હેવ, હેઝ અને હેડ, રેડી? એના પછી વિલ હેવ, એના પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એમાંથી અંગ્રેજી કઈ રીતે બોલવું, કઈ રીતે દરેક ટોપિકની પ્રેક્ટિસ કરવી, કઈ રીતે વાક્યોની પ્રેક્ટિસ કરવી, આ બધી વસ્તુ આવશે, એટલે જાતા નહીં ક્યાંય, રેડી? તો રોહન પ્રાણી સંગ્રહાલયમાં હતો, તો રોહન હતો એટલે રોહન વોઝ ઇન ધ ઝૂ. મતલબ એક જ વસ્તુ યાદ રાખવાની, પેલા સબ્જેક્ટ એની સાથે વોઝ અથવા તો વર, એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વર, ઇન ધ ઝૂ. ચલો, એના પછી ક્રિસ બીમાર હતો, તો ક્રિસ વોઝ ઇલ અથવા તો ક્રિસ વોઝ સિક, એ રીતે પણ તમે કહી શકો છો. શું રિદ્ધિ યાદ આવી ગઈ. શું ઋષિ દ્વારકા હતો? હવે પ્રશ્નાર્થ ચિહ્ન આવે એટલે આપણને ખબર હોય કે વોઝ અથવા તો વરથી વાક્યની શરૂઆત થશે. તો વોઝ ઋષિ શું થશે? વોઝ ઋષિ ક્યાં? તો કે દ્વારકામાં હતો, તો ઇન દ્વારકા, દ્વારકાનો ડી કેપિટલ આવશે ને, દ્વારકા, પ્રશ્નાર્થ ચિહ્ન, રેડી? તો આ રીતે છે, વોઝ ઋષિ ઇન દ્વારકા. નહીં, એમ નહીં બોલવાનું કે ઋષિ વોઝ ઇન દ્વારકા, નહીં, એ રીતે નહીં ચાલે. રિયા શિક્ષક હતી, તો રિયા વોઝ અ ટીચર. કાલે રવિવાર હતો, તો ઇટ વોઝ રવિવાર એટલે સન્ડે, ઇટ વોઝ સન્ડે યસ્ટરડે. શું કહેશે ગઈકાલે? હા, તો ઇટ વોઝ સન્ડે. શું થશે? ઇટ વોઝ સન્ડે યસ્ટરડે. એના પછીનું વાક્ય છે તે કાલે સત્સંગમાં હતી એટલે પેલા તો છોકરીની વાત થાય, હતી એ તો અહીંયા તેનું ઇંગ્લિશ શું થશે? તો સી વોઝ ઇન સત્સંગ. ઓકે, એના પછી શું તે માધવીનો પલંગ હતો? તો હવે પાછો પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો વોઝ ધીસ, તે આપ્યું એટલે ધેટ થશે, તો ઇટ અથવા તો ધેટ બેયનો ઉપયોગ કરી શકો. વોટ ધેટ માધવીસ બેડ, બરોબર છે? પલંગ એટલે આ કાઠિયાવાડી શબ્દ છે, કદાચ ખબર ના, હું એમ નથી કહેતો કાઠિયાવાડી છે, તો આમાં કાઠિયાવાડમાં બહુ બોલાય એટલા માટે. ચલો, શું તે માધવીનો પલંગ હતો? તો વોટ ધેટ માધવીસ એફોસ્ટ્રોફી આવે, ગયા લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું, માધવીસ બેડ. એના પછી અર્જુન એક સારો યોદ્ધા હતો, તો અર્જુન વોઝ સારો એટલે એક શું થાય? ગુડ વોરિયર, એ રીતે તમે કહી શકો. ખુશી હિરલની મિત્ર હતી, તો ખુશી વોઝ શું થશે? ખુશી વોઝ હિરલ્સ, શું થશે? હિરલ્સ એફોસ્ટ્રોફી એસ, હિરલ્સ ફ્રેન્ડ, શું થશે? ફ્રેન્ડ. તો આ પેલા તમને આટલી ખબર હોય છે, એફોસ્ટ્રોફી એસ છે એમાં એનો મતલબ શું થાય? જ્યારે કોઈ વ્યક્તિની પાછળ એફોસ્ટ્રોફી એસ આવે, મતલબ આ વ્યક્તિનું, આ વ્યક્તિની, આ વ્યક્તિના, એવું થશે, રેડી? શું ધારા રેસકોર્સમાં હતી? વોઝ ધારા ઇન રેસકોર્સ, આ રીતે થશે. એના પછી નેક્સ્ટ, નિરાલી હોશિયાર હતી, તો નિરાલી હોશિયાર હતી તો શું થશે? નિરાલી વોઝ ક્લેવર. ઓકે, એના પછી મારી બોટલ ટેબલ ઉપર હતી, તો માય ટેબલ નહીં, માય બોટલ વોઝ ઓન ધ ટેબલ. આવું ક્યારેક ક્યારેક થાય, ભૂખા પેટે આવું બોલતો હોય ને એટલે ખવાઈ જાય. ચલો, એના પછી શું તે મારી બહેન હતી? તો વોઝ શી
માય સિસ્ટર. આપણે ઘણીવાર અચાનક કોઈ એક છોકરી આમ પસાર થઈ એટલે કે મારી બેન હતી આપણે બોલતા હોય તો વોઝ શી માય સિસ્ટર. ઓકે, તે અંગ્રેજીની બુક મારી હતી તો તમે શું કહી શકો કે ઇટ વોઝ, અથવા તો શું કહેવાય ધેટ ઇંગ્લિશ બુક વોઝ માઇન. આ રીતે તમે કહી શકો. આ માઇન્ડ શબ્દનો ઉપયોગ આ એક પ્રકારનું શું કહેવાય સર્વનામ જ છે, બરોબર. તમે એ રીતે કહી શકો. આ બે રીતે વાક્ય બને. તમે એમ કહી શકો કે ઇટ વોઝ માય ઇંગ્લિશ બુક, આ રીતે તમે બોલી શકો. અથવા તો તમે એમ કહી શકો કે ધેટ ઇંગ્લિશ બુક વોઝ માઇન, એ રીતે પણ તમે બોલી શકો છો. ઓકે, તું તે સાગરના ક્લાસમાં હતો તો એના માટેનું વાક્ય થશે વોઝ. પેલા સાગરના ક્લાસમાં હતો તો વોઝ હી ઇન સાગર્સ ક્લાસ. આ રીતે આખું વાક્ય બનશે. અજયની બહેન ડોક્ટર હતી તો તમે એમ કહી શકો અજય's સિસ્ટર, એફોસ્ટ્રોફિયસ, અજય's સિસ્ટર વોઝ ડોક્ટર. અ ડોક્ટર બોલવું પડશે. તે શ્રેષ્ઠ ઉદાહરણ હતું. ઇટ વોઝ એન એક્સિલન્ટ એક્ઝામ્પલ. ઇટ વોઝ, તે માટે ઇટ વપરાશે. હી વોઝ નહીં કહેવાનું કે શી વોઝ નહીં કહેવાનું. આટલી વસ્તુ ધ્યાન રાખવાની. શું તારા મિત્રો અમદાવાદમાં હતા? હવે તારા મિત્રો કીધા, એક કરતાં વધારે મિત્રો કીધા છે તો એના માટેનું શું થશે કે વર યોર ફ્રેન્ડ્સ. શું થશે? વર યોર ફ્રેન્ડ્સ ઇન અમદાવાદ. આ રીતે વાક્ય બનશે. વિકી શ્રેષ્ઠ નૃત્યકાર હતો તો વિકી વોઝ અ ગુડ ડાન્સર. આ રીતે વાક્ય બની શકે. તો આ તમામ પ્રકારના આ જે આન્સર કી હતી એ થોડીક મેચ કરી લેજો. હવે પછી છે નેક્સ્ટ આગળ વધીએ એની પહેલાં જે લોકોએ આપણો જે બુસ્ટર ડોઝ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે હજી સુધી તમે પરચેસ નથી કરેલો તો કરી લેજો મિત્રો. 31 જુલાઈ સુધી આ ઓફર છે. 31 જુલાઈ સુધી તમે પરચેસ કરશો તો તમને આ કોર્સ 15 મહિના સુધીનો મળશે. અને 31 જુલાઈ પછી તમે કોર્સ પરચેસ કરશો તો એક તો તમને એક જ વર્ષ એટલે કે 12 મહિનાનો મળશે. અને આની પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે. અને આ બુસ્ટર ડોઝમાં તમને હું કહી દઉં કે 31 જુલાઈ સુધીમાં આખો કોર્સ છે એ ત્યાં ક્રિએટ થઈ અને અપડેટ થઈ જશે. અને ઓગસ્ટ મહિનાથી લાઈવ લેક્ચરની શરૂઆત પણ થઈ જશે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત કરેલ છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ સાથે અને ઘરે બેઠા બેઠા તમે શીખી શકો. કોઈ પણ સમયે ગમે એ વિડીયો ગમે એટલી વાર જોઈ શકો. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ વોટ્સઅપ સપોર્ટ. અને એમાં 7000 પ્લસ સેન્ટેન્સીસની જે બુક છે એ તમને અહીંયા મફતમાં મળવા પાત્ર છે. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની પહેલાં તો એપ ડાઉનલોડ કરી લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો સર્ચ કરીને તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલો છે 9727292392. એની ઉપર તમે કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે, આગળ વધીએ. વાક્ય રચના તમને ખબર જ છે વોઝવરની આપણે શીખી ગયા છે તો આની જગ્યાએ હવે આવશે વિલ બી. રેડી? હવે આપણે ભવિષ્યકાળ શીખવાનો છે તો આપણે શું મૂકીશું? વિલ બી. હવે સૌથી પહેલા ખાસ ધ્યાન રાખજો સાહેબ, આમાં તમે સેલ બી કા ભૂલી ગયા? અરે સેલ બીનો ઉપયોગ પહેલાં હું તમને કહી દઉં રેર કેસમાં જ થાય છે. અત્યારે મોટા ભાગના લોકો મોડર્ન જમાના પ્રમાણે લોકો સેલનો યુઝ સાવ કહેવાય ને સાવ એટલે સાવ ઓછો કરી નાખ્યો. તો મેં ઓછો કરી નાખ્યો. બધા કરે એવું જ કરે ને. આપણે ભાઈ ડગલી એ પગલી આ એવું ટૂંકમાં ડગલે ને પગલે હાલવાનું હોય બધાને. રેડી? તો તમે આગળ વધશો. તો આપણે આગળ વધવું હોય તો આપણે કોકના પગલે તો હાલવું પડશે. ચાલો, તો આ વિલ બી એનું મિનિંગ શું થાય કે હશે, થશે, બનશે. એમિઝાનનો મતલબ શું થાય? છે, છીએ, છો, છું, છા. અને વોઝવરનો શું થાય? હતો, હતી, હતા. એવી જ રીતે અહીંયા વિલ બીનું શું થશે? હશે, થશે અથવા તો બનશે. રેડી? તો સૌથી પહેલા હું એમ કહું કે તે ડોક્ટર હશે. તે ડોક્ટર હશે. તો તે ડોક્ટર હશે તો શું થશે? હી સાથે વિલ બી મૂકી દેવાનું. હી વિલ બી અ ડોક્ટર. રેડી? પછી એમ કેવું કે મારા પપ્પા રાજકોટમાં હશે તો પેલા કરતા કોણ છે? માય ફાધર. જો પેલા બે લેક્ચર જોયા હશે ને તો આમાં તમને ફટાફટ આવડશે, નહીતર અઘરું પડશે. માય ફાધર વિલ બી ઇન રાજકોટ. ઇન રાજકોટ. માય ફાધર વિલ બી ઇન રાજકોટ. આ રીતે તમે બોલી શકશો. કોઈ પણ વાક્ય છે એમાં વિલ બી મૂકી દો. હું આની જગ્યાએ એમ કહું તો કે મારા પપ્પા રાજકોટમાં છે તો મારે ઈ જ મૂકવું. મારા પપ્પા રાજકોટમાં છે. મારા પપ્પા રાજકોટમાં હતા તો વોઝ. માય ફાધર વોઝ ઇન રાજકોટ. આ રીતે તમે વાક્ય બનાવી શકો. એના પછી નેગેટિવ. સાવ સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. રેડી? હવે જ્યારે નેગેટિવ આવે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો. વિલ, એના પછી નોટ, એના પછી બી શબ્દ આવશે. હવે ઘણા બધા લોકો કરે છે શું? વાક્ય બનાવવાના એમ કરે સબ્જેક્ટ વિલ બી પછી નોટ મૂકે છે તો આ ખોટું પડશે. આ ધ્યાન રાખજો.
મારે એમ કેવું હોય કે હું ડૉક્ટર નહીં હોઉં ભાઈ, મારે તો ટીચર બનવું છે, મારે તો શિક્ષક બનવું છે. ઘણા એના સપના હોય, ઇંગ્લિશ ભણાવવું છે, ઇંગ્લિશ શીખવું છે, ઇંગ્લિશ ભણાવવું. પણ ઠીક છે, હા, એટલે ઘણા એના સપના હોય. જેમ કે મારું સપનું હતું, આઈ વોન્ટેડ ટુ બીકમ ટીચર, બટ નોટ ઇંગ્લિશ ટીચર. હા, પણ બની ગયો. એટલે જીવનમાં એવું હોય કે તમે તમારું સપનું ધાર્યું હોય, બરાબર, થોડીક ઓલી બધી આવે, શું કહેવાય, હર્ડલ્સ આવે, બટ સપનું સાકાર થાય તમારું. એટલે એની ઉપર કામ કરી રાખવાનું, મહેનત કરી રાખવાની, ફળ અવશ્ય મળે છે અને મળે જ છે. રેડી? એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, પ્રયત્ન ચાલુ રાખવાના, એટલે બધી વસ્તુઓ મળે. એક ના એક દિવસ. હા, અત્યારે ન મળે તો કાંઈ વાંધો નહીં. તમે જે ધાર્યું એક માનો મારે ડૉક્ટર બનવું છે, તો અહીંયા એડમિશન ન મળ્યું તો હું ડૉક્ટર કઈ રીતે બની શકું, અહીંયા મને ના મળ્યું તો હું કઈ રીતે બની શકું, એવું ના હોય તો ગમે અહીંયા એડમિશન લઈને ડૉક્ટર બની શકાય. બરાબર છે? ઘણા લોકોને એવું હોય કે ઇંગ્લિશ ટીચર બનવું હોય પણ પ્લેટફોર્મ ના મળતું હોય, ઘણા લોકોને પ્લેટફોર્મ મળતું હોય, તો બીજા ઘણા બધા ઇસ્યુઝ છે આવતા હોય કે ભાઈ ટાઈમ નહીં દઈ શકતા, અમારી પાસે ટાઈમ નથી, આવું ઘણું બધું હોય. પણ એ સોલ્વ થઈ જાય એક ના એક દિવસ, એટલે એ ચિંતા કરવાની નથી. ઓકે, ચલો આગળ વધીએ. નોટ માટે હું એમ કહીશ કે હું ડૉક્ટર નહીં હોઉં તો શું થશે? આઈ વિલ નોટ બી અ ડૉક્ટર. આઈ વિલ નોટ બી અ ડૉક્ટર. હવે વિલ નોટનું શોર્ટ ફોર્મ થશે WONT. વોન્ટ. આઈ વોન્ટ બી અ ડૉક્ટર. એ રીતે તમે બોલી શકો. રેડી? તમારે બોલવું હોય તો. ચલો એના પછી જોઈએ ઇન્ટરોગેટિવ પ્રેક્ટિસ. હમણાં અઢળક લેવલની કરવાની જ છે, એટલે ખાલી અત્યારે કન્સેપ્ટ શીખી લ્યો. જે આગળના લેક્ચર તમને જોઈ તો જોઈ લેજો પહેલાં. એટલે સમજાય તો હે ને, લાઇક કરતા રહેજો વિડીયોને, શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. રેડી? ઘણા લોકો એવું હોય કે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો વિડીયો જોતા ન હોય, પછી આપણે પૂછીએ ને ભાઈ તમે જો, હા ના સર વિડીયો લાવો તમે જુઓ તો ફેર પડશે ને, તો તમને અનુભવ ખબર પડશે કે કઈ રીતે શું હોય, કેવી રીતે જોતું રહેવાનું જ્યારે પણ ટાઈમ મળે ને ત્યાં. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો, પહેલા વિલ આવશે, પછી સબ્જેક્ટ ને પછી બી આવશે. હવે આપણે એમ કેવું હોય કે શું તમે ડૉક્ટર હશો? પ્રશ્ન છે. શું તમે ડૉક્ટર રહીશો? તો પ્રશ્ન બનશે વિલ, પછી આવે સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? તમે. તમે એટલે યુ. વિલ યુ બી અ ડૉક્ટર? વિલ યુ બી અ ડૉક્ટર? ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય બનશે. વિલ યુ બી અ ડૉક્ટર? વિલ યુ બી ઇન રાજકોટ? શું તમે રાજકોટમાં હશો? વિલ શી બી? વિલ શી બી, જો ઘણી વાર એવું થશે વિલ બી શી, વિલ બી શી, એમ નહીં. વિલ પછી સબ્જેક્ટ, શી પછી બી, પછી જ્યાં હોય અહીંયા સ્થળમાં, કિચનમાં હશે તો વિલ શી બી ઇન કિચન. શું તમે ઓફિસમાં હશો? વિલ યુ બી ઇન ધ ઓફિસ? આ રીતે આખું વાક્ય બનાવવાનું હોય છે. ઓકે, હવે આગળ વધીએ. એની પહેલા પ્રેક્ટિસ અંગ્રેજીની કરવા માટે વોકેબ્લરીની બુક હજી તમે નથી પરચેસ કરી લેજો. એની 99 રૂપીઝ પ્રાઇસ છે. બરોબર છે? એમાં તમને અંગ્રેજી બોલવા માટેના સૌથી અગત્યના જે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે એ તમને આ બુકમાં બધુંય મળવા લાયક છે. તો તમે એમાં એક ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે 99 રૂપીઝ આ ઉપર પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ મોકલી દો 97272923, એટલે તમને આ બુક છે એ ત્યાંથી તરત ઈ બુક તરીકે મળી જશે. ચલો હવે આગળ વધીએ. ચાલો હવે તમારો વારો આવી ગયો. રેડી? મારી સાથે સાથે દરેક વ્યક્તિએ જવાબ દેતું જવાનું છે. બરોબર? હું લખીશ અમુક જ, બાકીના હું લખીશ નહીં. ચલો, સૌથી પહેલું વાક્ય છે જંગલમાં સિંહણ હશે. હવે તમે જોશો ને તો જે વોઝવર વાળો આપણો લેક્ચર હતો ને, એના આ સેન્ટેન્સીસ અહીંયા રાખ્યા છે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ ડિફરન્સ કેટલો છે, શું તફાવત છે. રેડી? કે વોઝવર આવે અથવા તો વિલ બી કઈ જગ્યાએ લાગે. એકના એક સેન્ટેન્સીસ તમને એટલા માટે મૂક્યા કે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વિલ બી એન્ડ વોઝવર. ઓકે, ચલો તો જંગલમાં સિંહણ હશે. હવે સિંહણ એટલે શું થાય? લાયનેસ. હવે હશે કીધું છે એટલે સીધું વિલ બી ક્યાં? તો કે જંગલમાં, તો કે ઇન ધ જંગલ થશે. ઇન ધ જંગલ. પાણીમાં માછલી હશે. હાલો, મારી સાથે સાથે જવાબ દરેક લોકો દેતા જશે. પાણીમાં માછલી હશે તો પહેલા તો સૌથી પહેલા કરતા જ ગોતવાનો ફિશ વિલ બી ઇન ધ વોટર. ઇન ધ વોટર. ચલો હવે હું બોલીશ, લખતું તમારે જવાનું છે મારી પહેલા. આ ખેતર મારું હશે તો તમે શું કહી શકો? ધીસ ફાર્મ. આ ખેતર એટલે ધીસ ફાર્મ. પછી તમે શું કહી શકો? વિલ બી માઇન. આ રીતે તમે કહી શકો. અથવા તો ધીસ વિલ બી માય ફાર્મ.
એ રીતે તમે બોલી શકો ધીસ વિલ બી માય ફાર્મ. ઓકે, તે પાણી હશે, ઇટ વિલ બી વોટર. શું થશે? ઇટ વિલ બી વોટર. સબ્જેક્ટ એની બાજુમાં તમારે વિલ બી અને એની બાજુમાં ઓબ્જેક્ટ મૂકતું જવાનું છે. તેઓ જંગલમાં હશે, ધે વિલ બી ઇન ધ જંગલ અથવા તો ઇન ધ ફોરેસ્ટ. જો હું સિમ્પલ રીતે બોલું છું, તે બેગ મારું નહીં હોય. હવે નહીં હોય એટલે આપણને ખબર છે તે એટલે શું થશે? ઇટ વિલ નોટ બી માય બેગ. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખવાનું વિલ. ઘણા લોકો એમ જ બોલશે ઇટ વિલ નોટ માય બેગ. એટલે હવે એમ ન હાલે. હવે ઇટ વિલ નોટ બી આવશે, ઇટ વિલ નોટ અને પછી સીધું ઓલું મૂકો તો એવું બને જ નહીં. એ સાદો ભવિષ્યકાળ આવશે ત્યારે તમને ખબર પડશે. આ ઘર રેખાનું નહીં હોય તો તમે શું કહી શકો? ધીસ વિલ નોટ બી રેખાસ હાઉસ. રેખાસ, રેડી? આ રેખા એની પછી એપોસ્ટ્રોફી એસ. ધીસ વિલ નોટ રેખાસ હાઉસ. ચલો, અશોકભાઈ એમએલએ નહીં હોય. અશોકભાઈ વિલ નોટ બી, જોજો, અશોકભાઈ વિલ નોટ બી એમએલએ. ચલો, એના પછી આગળ વધીએ. હા, વિજય સર ક્લાસમાં નહીં હોય તો વિજય સર વિલ નોટ બી ઇન ધ ક્લાસ. ટેબલ ઉપર ગ્લાસ નહીં હોય તો અ ગ્લાસ શું થશે? અ ગ્લાસ વિલ નોટ બી, ગ્લાસ વિલ નોટ બી ઓન ધ ટેબલ. બોલતા જાજો, બોલશો તો આવડશે, નહીતર નહીં આવડે. એના પછી શું પાર્કિંગમાં કાર હશે? હવે સાહેબ અહીંયા આવ્યું પાર્કિંગ. હવે પાર્કિંગમાં કાર હશે એટલે પહેલા તો વિલ, પછી અ કાર, વિલ અ કાર બી ઇન ધ પાર્કિંગ, ઇન ધ પાર્કિંગ. આ રીતે બનશે ઇન ધ પાર્કિંગ. ઓકે, શું નીતિન બગીચામાં હશે? તો વિલ નીતિન, જોજો, વિલ પછી સબ્જેક્ટ પછી બી પછી ઓબ્જેક્ટ જે હોય તો વિલ નીતિન બી ઇન ધ બગીચા, મતલબ કે ગાર્ડન. આ રીતે વાક્ય બનાવી શકે. શું ચાવી બેગમાં હશે? તો વિલ અ કી બી, જોજો, વિલ અ કી બી ઇન ધ કિચન. થોડુંક અજુગતું લાગશે, થોડુંક નવું લાગશે, કારણ કે વિલ બી ને આપણે કોઈ દી વાક્ય બોલ્યા ન હોય એટલા માટે. રેડી? શું મારા કાકા ખેતરમાં હશે? વિલ માય અંકલ બી ઇન માય ફાર્મ. એના પછી શું તેઓ મેરેજ હોલમાં હશે? વિલ ધે બી ઇન ધ મેરેજ હોલ, વિલ ધે બી ઇન ધ મેરેજ હોલ. હું ડોક્ટરમાં, સોરી, ડાકોરમાં આવીશ. ડોક્ટરમાં આવીશ એટલે બધી, હું ડાકોરમાં હઈશ. આઈ વિલ બી ઇન ધ ડાકોર. ડાકોર ઇન ધ નો બોલે, ડાકોર સિટીનું નામ છે તો આઈ વિલ બી ઇન ડાકોર. ઓકે, એના પછી તેઓ મંદિરમાં હશે, ધે વિલ બી ઇન ધ ટેમ્પલ. વિશાલ રૂમમાં હશે, વિશાલ વિલ બી ઇન ધ રૂમ. પક્ષીઓ ઝાડ પર હશે તો બર્ડ્સ વિલ બી ઓન ધ ટ્રી. પુસ્તકો ખાનામાં નહીં હોય તો બુક્સ વિલ નોટ બી ઇન ધ ડેસ્ક. એના પછી શું તમે ટ્રેનમાં હશો? વિલ યુ બી ઇન ધ ટ્રેન. મારા મમ્મી રસોડામાં હશે, માય મધર વિલ બી ઇન ધ કિચન. અમે આવતીકાલે સિંહોર હશું તો વી વિલ બી ઇન સિંહોર ટુમોરો. એના પછી રાહુલ જામનગર હશે તો રાહુલ વિલ બી ઇન જામનગર. સીતાનું ઘર અમરેલીમાં નહીં હોય તો તમે શું કહી શકો? સીતાસ હાઉસ વિલ નોટ બી ઇન અમરેલી. શું તમે રાધિકા હશો? આપણે એટલું કહી દઈએ. શું તમે રાધિકા હશો? તો વિલ યુ બી રાધિકા. ઓકે, એના પછી તમે તમારા ઘરે નહીં હોય, તમે તમારા ઘરે નહીં હોય, આવું તો વાક્ય પર. ઠીક, ચાલો, તો શું કહેશો? યુ વિલ નોટ બી એટ યોર હોમ. એના પછી બે વાંદરા પ્રાણી સંગ્રહાલયમાં હશે, ટુ મંકીઝ વિલ બી ઇન ધ ઝૂ, ટુ મંકીઝ વિલ બી ઇન ધ ઝૂ. શું આદિત્ય તેની ઓફિસમાં હશે? વિલ આદિત્ય, અહીં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં તેમ નામ છે. શું આદિત્ય તેની ઓફિસમાં હશે? વિલ આદિત્ય બી ઇન હિઝ ઓફિસ, વિલ આદિત્ય બી ઇન હિઝ ઓફિસ. તે રાજા નહીં હોય, હી વોઝ નોટ, સોરી, હી વિલ નોટ બી અ કિંગ. ચલો, એના પછી અંજલિ ફિલ્મમાં હશે તો અંજલિ વિલ બી ઇન ધ ફિલ્મ. શું આ તમારી બેગ હશે? વિલ ધીસ યોર બેગ, સોરી, વિલ ધીસ બી યોર બેગ. બી નો ભૂલાય જાય, મને ભૂલ પડે તો તમારી પડશે. તે અક્ષયની ચાવી નહીં હોય, તે અક્ષયની ચાવી નહીં હોય તો ઇટ વિલ નોટ બી અક્ષયસ કી. અક્ષયનો મતલબ અક્ષય અને એપોસ્ટ્રોફી એસ લગાડી દો તો મતલબ શું થઈ જાય? અક્ષયની. ખુશી તૈયાર નહીં હોય, હા ભાઈ નહીં હોય તો
તો ખુશી વિલ નોટ બી રેડી. ઓકે, અનંત ખુશ નહીં હોય તો અનંત વિલ નોટ બી હેપી. શું તમારા મમ્મી રસોડામાં હશે? વિલ યોર મધર બી ઇન ધ કિચન? વિલ યોર મધર બી ઇન ધ કિચન? અમે હાજર નહીં હોય, વી વિલ નોટ બી પ્રેઝન્ટ. ઓકે, એના પછી શું તે તમારો અભિપ્રાય હશે? શું તે તમારો અભિપ્રાય હશે? તો તમે શું કહી શકો? વિલ ધીસ બી યોર ઓપિનિયન? એના પછી વિકાસ વ્યસ્ત હશે, વિકાસ વિલ બી બિઝી. તે હિરલનો ગ્લાસ હશે તો ઇટ વિલ બી હિરલ્સ ગ્લાસ. એફોસ્ટ્રોફીએસ જ્યારે આવે કોઈ વ્યક્તિનું નોનીનું ના આવે એટલે સમજી જ જવાનું. દર્શ ક્રિકેટર હશે તો દર્શ વિલ બી અ ક્રિકેટર. તે મારું ગુલાબ હશે તો ઇટ વિલ બી માય રોઝ. શું હિરેન તમારો ભાઈ હશે? વિલ હિરેન બી યોર બ્રધર? વિલ હિરેન બી યોર બ્રધર? આ તમારી બહેન નહીં હોય, શી વિલ નોટ બી યોર સિસ્ટર. તે ઉંદર હશે, ઇટ વિલ બી અ રેટ અથવા તો ઇટ વિલ બી અ માઉસ. ત્યાં અંધારું હશે, ધેર વિલ બી ડાર્ક અથવા તો ધેર વિલ બી ડાર્કનેસ. એ રીતે તમે કહી શકો. શું તમે મુંબઈમાં હશો? વિલ યુ બી ઇન મુંબઈ? એના પછી ધ્રુવ રાજકોટમાં હશે, ધ્રુવ વિલ બી ઇન રાજકોટ, ધ નહીં. તે મારું બાળક નહીં હોય તો હી વિલ નોટ માય ચાઇલ્ડ અથવા તો શી વિલ નોટ માય ચાઇલ્ડ. શું તે તમારો ફોટો હશે? તો શું કહે છે? વિલ ધીસ બી યોર ફોટો? તો આ રીતે સતત ને સતત પ્રેક્ટિસ કરતા રહ્યો વાક્યની ફટાફટ, એટલે આરામથી તમે કોઈ પણ વાક્ય છે એ બોલી શકો. રેડી? અને ખાસ મિત્રો આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. અને સાથે સાથે આપણી તમે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ચેનલોમાં નથી જોડાયેલા તો એમના બધાના તમને અહીંયા એડ્રેસ આપેલા છે, તો ખાસ જોડાઈ જજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરવા માટે અહીંયા ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો. એના સાથે સાથે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, એને પણ તમે ફોલો કરી શકો. અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે નંબર આપ્યા છે, એ નંબર ઉપર તમે મેસેજ કરશો ને એટલે એક લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો એટલે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. પણ મિત્રો હજી સુધી તમે આ કોર્સ પરચેસ નહીં કરેલો તો પરચેસ કરી લેજો. બુસ્ટર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવા માટેનો આખો ડિઝાઇન કરેલો છે. તો ખાસ આમાં તમે શું કોર્સમાં મળશે કે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર 9 વાગે, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, એક દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે. આ જ રીતે આખું તમે જુઓ તો આના કરતાં પણ અલગ લેવલનું ત્યાં તમને જોવા મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પેલિંગને લગતા જે નિયમો છે એ પણ તમને બધું એક્સ્ટ્રા મળશે. સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ 7000+ સેન્ટેન્સીસની જે બુક છે એ પણ તમને અહીં મળશે. અને અત્યારે તમે 31 જુલાઈ સુધી આ કોર્સ પરચેસ કરશો તો 15 મહિના સુધીનો કોર્સ મળશે. ને દર શુક્રવારે સાંજે 9 વાગે રાત્રે ડાઉટ સોલ્યુશન માટેનો લેક્ચર હશે. અને છતાંય એના સિવાય અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. ડ્યુરેશન 1 વર્ષનો છે. અત્યારે 1199 રૂપિયા પ્રાઇસ છે, પછી પ્રાઇસમાં વધારો થઈ જશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને અહીં નંબર આપેલા છે, યુ કેન કોન્ટેક્ટ ધેમ. ઓકે, અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી શકો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો પણ મળી જશે. તો મિત્રો અહીંયા જે આપણો એપિસોડ નંબર 3 છે એ કમ્પ્લીટ થઈ છે. કેવો લાગ્યો વિડીયો? અને હજી જે આવનારા જે ટોપિક છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ હજી આવવાના છે, તો જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક કરતા રહેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.